દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડી કેસમાં નિયમિત જામીન માંગતી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે। કોર્ટે 30 એપ્રિલે ચુકાદો સંભળાવશે। તો સુનાવણી દરમિયાન ઈડીના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સિસોદિયાને કેસના માસ્ટરમાઇન્ડ માન્યા છે। કોર્ટે સ્વીકાર્યું છે કે તેઓ તપાસને અસર પહોંચાડી શકે છે। મનીષ લીકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં છે। સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તેમજ ઈડીએ સીબીઆઈની એફઆઈઆર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી। 28 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું। સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી। માર્ચ 2024માં સિસોદિયાએ ફરીથી ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેના પર સુનાવણી બાકી છે।